સાબરકાંઠા ઉપરવાસ અને રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદને લઈને નદી બે કાંઠે વહી રહી છે. વિજયનગરની હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. સરસવ ગામે પીએસસી સેન્ટર, પ્રાથમિક શાળા તેમજ કોલેજમાં ઘૂસ્યા વરસાદી પાણી. રસ્તાને બંને સાઈડ અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. વિજયનગરથી ખોખરા રોડ સતત વરસાદને લઈને સવારથી અવરજવર બંધ છે. તમામ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. હજુ પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે. અરવલ્લી ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં વૃદ્ધા તણાઈ. રતનબેન ભગોરા નામના 70 વર્ષીય વૃદ્ધા નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. કિશનગઢની કડવા ડુંગળીની વૃદ્ધા ગઈકાલે બપોરથી નદીના પાણીમાં લાપતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી છે. સાબરકાંઠામાં પૂર્વ સાંસદને લાગ્યો રીલ્સનો ચસ્કો. તંત્રના એલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ધસમસતા નદીના પ્રવાહમાં સમીપ પહોંચ્યા હતા. પૂર્વ સાંસદ ભાન ભૂલીને સોશિયલ મીડિયાની રીલ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા. 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવ્યા. ધસમસતા પ્રવાહ નજીક રીલ્સ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા. પૂર્વ સાંસદ દીપસિંહ જ્યાં પહોંચ્યા એ ખૂબ જ જોખમી પોઈન્ટ છે. સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રનું એલર્ટ. લોકોને દૂર રહેવાની અપીલને અનુસરવાનું કહેવાને બદલે ખુદ નેતા જ લોકોની સામે જોખમી રીલ બનાવવા લાગ્યા. પૂર્વ સાંસદે સાદોલિયા પુલ પાસે બનાવી જોખમી રીલ. સોશિયલ મીડિયામાં તે ખૂબ વાયરલ થઈ. તો હવે વાત કરીશું વરસાદની. તો આગાહીકાર જયપ્રકાશ માઢકની મોટી આગાહી. રાજ્ય પર હજુ વરસાદી સિસ્ટમ યથાવત રહેશે. ટ્રોપિકલ સાયક્લોન ભારત તરફ આગળ વધતું જાય છે. 27 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં પહોંચશે. ભારતના મોટા ભાગના વિસ્તારમાં તોફાની વરસાદ પડશે. ગુજરાતમાં પણ તેની અસર વર્તાય તેવી સંભાવના છે. આ ટ્રોપિકલ સાયક્લોન હવે બંગાળની ખાડી તરફ આવી રહ્યું છે, જે 27 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે, ઉત્તર બંગાળની ખાડીના ભાગમાં. અને જો કે વચ્ચે વિયેતનામમાં એ લેન્ડફોલ કરવાને લીધે નબળું પડી ચૂક્યું હશે, પણ અરબ સાગરનો ભેજ મળતા જ એ ફરી સક્રિય થઈ જશે. અને કેટલું ખતરનાક થઈ શકે છે એની વાત કરીએ તો 28 થી 30 ઓગસ્ટ વચ્ચે મજબૂત ડિપ્રેશન બનશે કે તેનાથી પણ વધુ ડીપ બની શકે છે. ભારતના પૂર્વીય તટ પ્રદેશો પર એની સીધી અસર જોવા મળશે, જેને લીધે તટીય ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના અમુક હિસ્સાઓમાં જોરદાર વરસાદ પડશે અને સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે. છોટાઉદેપુરમાં વરસાદી માહોલ. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. મેઇન હાઈવે, એસટી ડેપો, પેટ્રોલ પંપ, ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. વરસાદને લઈને વાતાવરણમાં થઈ ઠંડક. ઉપલેટાના ગઢાડા ગામનો કોઝવે ધોવાયો છે. ઉપલેટા પાસે આવેલ મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા કોઝવે ધોવાયો છે. કોઝવે ધોવાઈ જતા ગામના લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ઉપરવાસમાં પાણીનું વહેણ વધી જતા નીચેનો કોઝવે ધોવાયો છે. તો હાલ રસ્તો બંધ કરી અવરજવર ન કરવા માટે તંત્રએ તાકીદ કરી છે. રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં રાહોલી ગામમાં ડેમ તૂટવાથી ગામમાં પાણી ઘૂસી ગયું. અચાનક પાણીનો પ્રવાહ આવવાથી ઘરો અને દુકાનો 6 ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાઈ જવાથી કરોડોનું નુકસાન થયું છે. પાણીના જોરદાર પ્રવાહમાં ઘણા પશુઓ તણાઈ ગયા છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી સામાન વરસાદના પાણીમાં ડૂબી ગયો છે. પ્રશાસને રાહત અને બચાવની કામગીરી કરી છે. મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં સતત વરસાદના કારણે નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ગ્રામજનો પોતાનો જીવ જોખમમાં મૂકીને નાળા પાર કરતા જોવા મળ્યા. કેટલાક લોકો પગપાળા વહેતા પાણીને પાર કરતા જોવા મળ્યા, જ્યારે ક્યાંક લોકો હાથમાં બાઇક લઈને પાર કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક લોકો ટ્રેક્ટરની મદદથી નાળા પાર કરી રહ્યા છે.
છત્તીસગઢમાં સતત વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો જોરદાર પ્રવાહ. મંડલાના ડિંડોરી અનુપપુરમાં સ્થિતિ વકરી. સતત વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે. નર્મદા નદીનું પાણી ભયજનક સપાટીને વટાવી ગયું છે. નાનો રાપતા પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો છે. પુલ ઉપરથી લગભગ 2 ફૂટ પાણી વહી રહ્યું છે. લોકો આ પુલ પર ચાલવા માટે આવતા હતા. હવે પુલની બંને બાજુ બેરિકેડ્સ લગાવી દેવાયા છે. નર્મદા નદીના જળસ્તરમાં વધારાના કારણે મહિષ્મતી ઘાટ પાસે બનેલા નાના મંદિરો પણ પાણીમાં ડૂબી ગયા છે. અચાનક આવેલા પૂરના કારણે વહીવટીતંત્રે નર્મદા કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ પણ કરી છે. તો મધ્યપ્રદેશના મોરેનામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદના કારણે ચંબલ અને ક્વારી નદીઓમાં પૂરની સ્થિતિ છે. 1 ડઝનથી વધુ ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે. મંદિરના મેળામાં હાજરી આપવા આવેલા શ્રદ્ધાળુઓ મંદિરમાં જ ફસાઈ ગયા હતા, જેમને એસડીઆરએફ ટીમે બચાવી સલામત સ્થળે લઈ ગયા હતા. ચંબલ નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ચંબલ નદી ભયના નિશાનથી 1 મીટર ઉપર પહોંચી ગઈ છે. જમ્મુના જાવેદનગરમાં તવી નદી નજીક વરસાદે ભયંકર તબાહી મચાવી છે, જ્યાં ઘરો પત્તાની જેમ ધરાશાયી થઈ રહ્યા છે. સતત 1 અઠવાડિયાથી થઈ રહેલી ભારે વરસાદથી 16 ઘરો તવી નદીમાં વહી ગયા. રહેવાસીઓ ઘરોમાં તાળા મારી પોતાનો જીવ બચાવવા માટે સ્થળ છોડીને ચાલ્યા ગયા. લોકોનો આક્ષેપ છે કે પ્રશાસન હજુ સુધી કોઈ પગલાં નથી ભરી રહ્યું. તો તબાહીના દ્રશ્યો જાવેદનગરમાં 16 ઘરો તવી નદીમાં વહી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં કઈ રીતે વરસાદે તબાહી મચાવી છે. લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત થઈ રહ્યા છે. જમ્મુમાં વરસાદનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. ઘરો છે તે પૂરમાં વહી ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. તો બીજી તરફ પ્રશાસન તરફથી યોગ્ય મદદ નથી મળી રહી તેવું પણ ત્યાંના લોકો કહી રહ્યા છે. आशियाना छोटा हो या बड़ा हो, जब ढह जाता है, जब बह जाता है तो दुख बेहद ज़्यादा होता है. मेरी मौजूदगी जम्मू के तवी नदी के नज़दीक जावेदनगर इलाके में है, जहां पर आई तेज़ बाढ़ से बेहद ज़्यादा नुकसान हो गया. बता दें कि ये जो इलाका आप देख रहे हैं, यहाँ पर ये जो मिट्टी का मलबा तवी में ढह गया है, ये सिर्फ मलबा या मिट्टी नहीं थी, ये घर थे लोगों के. ये सामने सिर्फ एक दीवार है और एक गेट रह गया है. यहाँ इसका जो पिछला हिस्सा मकान का था वो पूरी तरीके से ढह गया है. सिर्फ और सिर्फ गेट नज़र आ रहा है. मतलब साफ है कि ये जो कुदरती आपदा आई है, इसका हर एक को नुकसान हुआ है. खासकर तवी नदी के नज़दीक रहने वाले लोगों का नुकसान हुआ है. मेरे साथ यहाँ पर कुछ लोग मौजूद हैं, उनसे मैं बात करूँगी. आपको बता दें कि सर, मैं सबसे पहले आपसे जानना चाहूँगी कि लगातार ये बारिशें आ रही हैं, तो आप भी यहाँ पे रहते हैं, कितना नुकसान हुआ है? कल पानी आया, उसके पहले भी पानी आया तो मैम हम यहाँ पे मकान में खड़े थे, छत में हमारे नज़रों के सामने 4-5 मकान गिर चुके थे. तो मैम जब कल पानी आया तो कल हम यहाँ पे काफ़ी लोग खड़े थे, मीडिया वाले भी आए थे. तो मैम एक तो मकान वो गिरा है सामने, दूसरा मैम ये गिरा हुआ है. बिल्कुल. तो मैम एक मकान यहाँ पे था, छट गया आगे, तो ये भी गिर चुका है. तो ये इन्होंने कल क्या किया मैम, कोई सामान लेके कोई भाग रहे, कोई कहीं, इन्होंने गेट भी उठाया यहाँ से. गेट तोड़ा वगैरह ने, गेट उन्होंने बोला चलो कुछ ना कुछ तो हमारा बच जाए. तो मैम जिसका घर टूटता है तो वो सामान भी टूटता है, तो दुख उसको होता है. क्या कोई एडमिनिस्ट्रेशन की तरफ से कोई आया, उन्होंने कोई सुरक्षित जगहों पर आपको पहुँचाया? एडमिनिस्ट्रेशन भी आई है बेचारी, वो भी आती है, उनको भी काफ़ी जगह, सब जगह में पानी चढ़ता है, वो बेचारी आती है, देखते जाते, वो यार लिखते नाम शाम हमारा, जिसका मकान किया वो जितना उनका फर्ज है वो बनता है. लेकिन मैम સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ